આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જૂનાગઢ લોકસભાના ઇન્ચાર્જ અપક્ષ ઉમેદવાર તરીકે લડશે, જ્યાં ડોક્ટર હિતેશ ભાગસિયાએ આમ આદમી પાર્ટી છોડી ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ મીડિયા સામે આવ્યા હતા, જ્યાં લોકોને ગુમરાહ કરાવી પાર્ટીમાંથી નીકળી ગયા. પહેલા પણ વિસાવદર ભેંસાણના મતદાતાઓની વાતમાં આવી ગયા હતા. આજે પણ આ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું. હું અપક્ષ ઉમેદવાર તરીકે લડીશ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું અને જો વિજેતા બનીશ તો વિસાવદરના તમામ પ્રશ્નોને હલ કરીશ. હાલ કોઈ પાર્ટીને મારું સમર્થન નથી. મેં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જૂનાગઢ લોકસભાના ઇન્ચાર્જના પદ ઉપરથી રાજીનામું આપી હું અત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું. મારો ક્રમ નંબર 16 છે અને મારું નિશાન બેટરી ટોર્ચ છે. મને વિશ્વાસ છે કે લોકો મને જીતાડશે. અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું પાછળનું મેઇન મારું રીઝન એવું છે કે અમુક લોકો પોતાનો રાજકીય અંગત સ્વાર્થ સાધવા માટે વિસાવદર વિધાનસભાની જનતાને ગુમરાહ કરવા માટે નીકળ્યા છે અને આની પહેલા પણ એક વખત ગુમરાહ કરી ચૂક્યા છે. હવે બીજી વખત એ મોકો જોઈ અને વિસાવદરની ભોળી જનતાને ગુમરાહ કરવા માટે નીકળ્યા છે. તો હું એવું ઈચ્છું છું કે વિસાવદરની જનતા એ ગુમરાહ અને લોકોની ભ્રામક વાતોમાં ન આવી મારા જેવા શિક્ષિત યુવા અને નીડર આગેવાન ઉપર ભરોસો કરશે. જો મારી ઉપર ભરોસો કરશે તો વિસાવદર વિધાનસભાના એવા અનેક કામો છે, જેમ કે વિસાવદર વિધાનસભાની અંદર જીઆઈડીસીની સ્થાપના કરાવવી, વિસાવદર વિધાનસભાની અંદર કોલ્ડ સ્ટોરેજની સ્થાપના કરાવવી, વિસાવદર વિધાનસભાની અંદર ક્યાંય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નથી તો એમના માટે લડવું, સૌની યોજનાના માટે લડવું અને રત્ન કલાકારોના જે પ્રશ્નો છે એ તમામ મુદ્દે હું લડીશ. આટલો મને વિશ્વાસ છે અને જો લોકો મારી ઉપર વિશ્વાસ કરશે તો હું લોકોની અપેક્ષાઓ પૂરી કરીશ. અસ્તુ. જય હિન્દ.